ક્રિશાબેન કિરીટકુમાર શાહ પધારો, આગળ પધારો. 10 વર્ષની એની વય અને શ્રી સંઘના એક પ્રસંગમાં પારસભાઈને ચોક પુરાવો ગાતા સાંભળ્યા. 9 વર્ષ પહેલા ઘરે આવીને કે મમ્મી હું જ્યારે દીક્ષા લઈશ ને ત્યારે વિદાયમાં પારસભાઈ આવશે ને ચોક પુરાવો ગાશે. આજે કુદરતી પારસ પધાર્યો અને ફરી આ ગીત જ્યારે વક્તવ્ય લેશે એ પહેલા આપણે સાંભળશું. અને સરસ મજાના માવતરના પધારો, માવતરના કૃતજ્ઞ ભાવના ઋણ એવા સરસ અંતરથી લઈને આવી છે. અને મમ્મી કે મને સાયક્રિટિયાનો પ્રોબ્લેમ એટલે રોજનું માથું ક્યારેક દુખે ક્યારેક પગ દુખે, પણ છેલ્લા 4 વર્ષ છોડો પહેલા જન્મના ત્યારથી લઈને 16 વર્ષ વયમાં એક પણ દિવસ એવો નથી ગયો કે સાંજે મારા પગ ન દબાવ્યા હોય કે મારું માથું ન દબાવ્યું હોય. હું સૂઈ જાઉં પછી જે દીકરી સૂવે, લગભગ એવું બને કે માવતર સંતાનને સુડાવતા હોય, ક્યારેક હું એનાથી રિસાઈ જાઉં, કિટ્ટા કરું તો ફરી મને મનાવવા આવે. આવી દીકરી જઈ રહી છે એ તમારું ને મારું એક પરમ સૌભાગ્ય છે કે મારા ભગવાનના શાસનમાં આવી શ્રમણી હવે પધારવાની. દીક્ષાર્થી દીક્ષાર્થીનો हरी सखी मंगल गावोरी धरती अंबरे सजावोरी, मेरी सखी मंगल गावोरी धरती अंबर सजावोरी. है आज मेरे प्रभु की सफाई, उतरी है आज मेरे मुमुक्षु की सवारी. When he called, unfortunately I was busy. When I tried, all lines on the suit are busy. Tried later, the message came. After several desperate attempts, I could connect and talk to him. The result is, I am here. By constantly connected to him, he obliged me with this pious gift, that is Sayyid. Shatrunjay Mandal, Shri Adinathaya Namaha. गिरनार मंडल श्री नेमिनाथाय नमः. संघेश्वर मंडल श्री पार्श्वनाथाय नमः. जवाहरनगर मंडल श्री धर्मनाथाय नमः. श्री शांतिनाथाय नमः. आसन्न उपकार चरम तीर्थाधिपति श्री महावीर स्वामीने नमः. નબળા નિમિત્તોના ઘેરાવમાંથી જેમના નામ સ્મરણ માત્રથી જ તે નિમિત્તોની અસર મારા પર ના પડે એવા સુવિશુદ્ધ બ્રહ્મચારી સિદ્ધાંત મહોદય પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ચરણે વંદના. મને ઘરમાંથી દીક્ષા માટે ના ન હતી, પણ આઈટી એન્જિનિયરિંગ કરીને દીક્ષા લે એવો સ્વજનોનો આગ્રહ હતો. તેમાં જ જેમની ગણતરીના દિવસોમાં 108 પ્રદક્ષિણા આપીને મને કોલેજમાંથી બ્રેક મળી ગયો, પણ લાગ્યું કે હજી સ્વજનો દીક્ષા માટે તૈયાર નથી. તો સળંગ 1008 પ્રદક્ષિણા આપીને મારા ચારિત્ર મોહના કર્મના ગાઢ બંધન તૂટી ગયા. એવા સ્થાપના દેહે બિરાજમાન પંકજ સોસાયટી સ્મૃતિ મંદિરમાં એવા ન્યાય વિશારદ પરમ પૂજ્ય ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજાના ચરણે વંદના. હું જ્યારે 12-13 વર્ષની હતી ત્યારે પૂજ્યશ્રીના વંદન કરવા ગઈ હતી. વંદન કર્યા બાદ પૂજ્યશ્રીએ મને પૂછ્યું કે તારે દીક્ષા લેવાની છે? તો મેં કીધું હા. તો પૂજ્યશ્રીએ કીધું 6 મહિના સળંગ મહાત્મા પાસે લઈ લે, પછી મુહૂર્ત નીકળી જશે. તેમના આ વચન જ 6 વર્ષ બાદ 6 મહિના સાધ્વીજી ભગવાન પાસે સળંગ રહી અને ઘરે ગઈ ત્યારે સહજ જ મારા મુહૂર્તની વાત ચાલતી જ હતી. ત્યારે તેમના વચનો યાદ આવે છે. એવા વચન સિદ્ધ જ્ઞાનચિત્ર પ્રસિદ્ધ જેમનું યાદ આવે કરુણા વિનું સ્મિત એવા સિદ્ધાંત દિવાકર પરમ પૂજ્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજના ચરણે વંદના.
13th March 2022 મહાવદ અમાસ ના ગોરેગાંવથી દેવનગર સાધ્વીજી ભગવાન સાથે વિહારમાં ગઈ હતી. ત્યારે પૂજ્યશ્રીના વંદન કર્યા અને મેં પૂજ્યશ્રીને કીધું કે મારે દીક્ષા લેવાની ભાવના છે. આપ એવા આશીર્વાદ આપો કે જલ્દીથી જલ્દી સંયમ મળી જાય. ત્યારે પૂજ્યશ્રી કહે, ઉતાવળ નહીં કરતી, ક્ષમતા રાખજે અને વિહાર કરજે. 1.5-2 વર્ષ બાદ બરાબર ટ્રેનિંગ લઈ લે પછી વાંધો નહીં આવે. ત્યારે 1.5-2 વર્ષ બાદ એમના જ વરદ હસ્તે મને રજવાડની પ્રાપ્તિ થવાની છે. એવા પ્રશાંત મૂર્તિ, કલિકાલમાં સાક્ષાત ભગવદ મૂર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજાના ચરણે વંદના. ક્રિશા, શોભાયાત્રા તો બધા માટે હોય છે, પણ તારા માટે તો એ સંસારની સ્મશાન યાત્રા છે. આવા ટકોરા પણ ટકોર જ્યારે સાહેબ કરે ને ત્યારે આઈ ફીલ ઇઝ અ ફાધર ફોર મી. ક્રિશા, તારું સંયમ જીવન સ્વાધ્યાયમય બને, ક્ષમતામય બને, સમર્પણમય બને. આવા આશીષ જ્યારે સાહેબ કહે ને કે મારા તરફથી તારા માટે પ્રભુચરણને પ્રાર્થના, ત્યારે આઈ ફીલ હી ઇઝ અ મધર ફોર મી. સાહેબ, મારે આપને કંઈ વરાવ છે. આવું જ્યારે સાહેબને પૂછું ને ત્યારે સાહેબ કહેતા કે કશું જ વરાવ નથી, બસ સારું સંયમ પાડ, એમાં બધું આવી ગયું. પણ એવા આઈ ફીલ હી ઇઝ અ ગાઈડ ફોર મી. પણ સાચું કહું, હી ઇઝ એવરીથિંગ ફોર મી. એવા શમણી ગણાયા તાર્કિક શિરોમણી પરમ પૂજ્ય અભયશેખર સુરેશ્વરજી મહારાજાના ચરણે વંદના. 3 દિવસ પહેલાં હું ગુરુ મહારાજને ત્રિકાળ વંદન કરવા ગઈ ને ત્યારે ગુરુ મહારાજે મને પૂછ્યું કે શું ભાવના ભાવે છે. ત્યારે મેં કીધું કે મને જલ્દીથી જલ્દી સંયમ મળી જાય તે. એમને પછી પૂછ્યું કે દીક્ષા બાદ શું કરશે. તો મેં કીધું આપ જેમ કહો તેમ. ત્યારે ગુરુ મહારાજે કહ્યું, ઉપયોગ રાખો, એ જ સંયમ છે. આવા વાત્સલ્યથી ભીંજાવનારા માતૃ હૃદય પરમ પૂજ્ય ઉજ્જવલ ધર્માશ્રીજી મહારાજના ચરણે વંદના. ગુરુ ઇઝ ધ વન હુ નોઝ ધ વે, ગોઝ ધ વે એન્ડ શોઝ ધ વે. એવા મારા ઉપકારી પરમ પૂજ્ય કૃપાંગ ધર્માશ્રીજી મહારાજ અને પરમ પૂજ્ય જિનાંગ ધર્માશ્રીજી મહારાજ અને સર્વ સમણ સમણી ભગવંતોને મારા કોટી કોટી વંદના. અહીં ઉપસ્થિત મારા સ્વજન, મિત્ર અને શમણો પાસક શાવક શાવિકાને મારા પ્રણામ. મારા સંયમ પ્રણિધાન પાછળ ઘણા નિમિત્તો છે, પણ મેઇનલી there are 4 reasons. કરોડપતિ બનવાની ઈચ્છા હોય અને કેપેસિટી હોય તો શું તમે લખપતિ બનીને અટકી જાઓ? 100% નિરોગી થવાની પોસિબિલિટી હોય તો શું તમે અડધું કરીને ટ્રીટમેન્ટ છોડી દો? સીએની એક્ઝામમાં ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર થવાની પોસિબિલિટી હોય તો શું તમે અડધું ભણીને એક્ઝામ આપવા જાઓ? ના, કારણ તમને ખબર જ છે કે જ્યાં બેસ્ટ પોસિબલ છે ત્યાં બેટરમાં ન ચટકાય. અને આવું કરનારને તમે મૂર્ખ જ કહો ને. તેવી રીતે અલૌકિક જનશાસનને પામીને પરમેશ્વરના પંચમ પદે આરૂઢ થવાની બેસ્ટ પોસિબિલિટી હોય અને હું ગુડ અને બેટર પોસ્ટમાં જ અટકી જાઉં તો પ્રભુ એને મૂર્ખ જ કહે ને. હજી સુધી આપણે સાંભળતા આવ્યા છે કે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, બટ પ્રભુનો ઈશારો કંઈક અલગ જ છે. ઇફ બેસ્ટ ઇઝ પોસિબલ, બેટર ઇઝ નોટ ઇનફ. સો ક્રિશા, બી ધ બેસ્ટ. આવા પ્રભુ મને જે ઈશારો કરે છે ને તે જ મારા સંયમ શિકારની ફર્સ્ટ માસ્ટરી છે. આપ કોઈને પણ પૂછો કે ક્રિશા કેવી, તો બધા મારા માટે એક જ ઓપિનિયન આપશે કે ક્રિશા તો કંઈ બોલતી જ નથી. પણ સાચું કહું તો મારું હૈયું સતત પ્રભુ સાથે વાત કરતું જ હોય છે. જગત નહીં પણ જગતપતિ સાથે મારું હાર્ટ ટુ હાર્ટ કનેક્શન છે. પ્રભુ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આવા પ્રભુ સાથેની મારી ફ્રેન્ડશિપ તે જ મારા સંયમ શિકારની સેકન્ડ માસ્ટરી છે. એકવાર પ્રભુ સાથે વાત કરતાં કરતાં મેં પ્રભુને પૂછ્યું કે દુર્લભ મનુષ્ય ભાવ, આર્ય દેશ, ઉત્તમ કુળ, સંસ્કાર આપનારા માતા પિતા, જીન વચન પર શ્રદ્ધા, આવા અનેક અમૂલ્યથી ભરેલું રત્ન ટ્રેઝર બોક્સ મને મળ્યું છે, પણ આની બેસ્ટ યુઝ કરવાની ચાવી આપો ને. ત્યારે પ્રભુએ સરસ જવાબ આપ્યો
प्रभु नाम सच है પણ ચાવી ગુરુ કે હથે. જા આ બોક્સની ચાવી તારા ગુરુને જઈને જ પૂછ. અને મારા સદગુરુએ કહ્યું, માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર. ક્રિશા, સંયમ એ જ આ બોક્સની અલ્ટિમેટ કી છે. પણ આ સંયમ એટલે શું? વોટ ઇઝ સંયમ? દેવગુરુ સાથેનું હાઈફાઈ કનેક્શન એટલે સંયમ. અનાદિકાળની લાઈફ સિરીઝ સાથે પરમનન્ટ ડિસ્કનેક્શન એટલે સંયમ. માય ટ્યુબ ઉપર સદગુણોનું બ્યુટિફુલ ક્રિએશન એટલે સંયમ. પ્યોર સોલ બુકનું ગ્રેન્ડ ઇનોગ્રેશન એટલે સંયમ. સ્વાધ્યાય ચાર્ટનું સ્ટ્રોંગ ફાઉન્ડેશન એટલે સંયમ. વોટ્સઅપ નહીં પણ આત્માને વેકઅપ કહેવાનું રિયલાઇઝેશન એટલે સંયમ. ઇન્સ્ટન્ટ ગ્રામ્સ નહીં પણ ટન્સ ઓફ હેપીનેસનું પ્રોડક્શન એટલે સંયમ. આવા સ્પિરિચ્યુઅલ મીડિયાનું ઓલ ટાઈમ ઇન્ક્રીઝિંગ એડિક્શન એટલે સંયમ. આ પરમ સુધી પહોંચાડનાર સંયમ ક્યાં અને ભવભ્રમણને વધારનાર સંસાર ક્યાં? મારા સદગુરુ ઘણીવાર કહેતા કે ક્રિશા, રિમેમ્બર, નશ્વર માટે ઈશ્વરને ના છોડાય. આવી ઓલ ટાઈમ અવેકનિંગ પ્રેરણા અને વાત્સલ્ય આપનારા મારો ગુરુ પરમ પૂજ્ય ચિનાંગ ધર્મશ્રીજી મહારાજનો અનકન્ડિશનલ સપોર્ટ, તે જ મારા સંયમ શિકારની થર્ડ માસ્ટર કી છે. ઇન એવરી સ્ટેજ ઓફ લાઈફ ઓલવેઝ બી પરફેક્ટ, આવું મેસેજ આપનારા મારા નાના હોય કે ઓલવેઝ બી હેપી, આવું આશીષ વર્ષાવનાર મારી નાની હોય. યુ આર માઇન, આવું ફીલ કરાવનાર મારા મામા મામી હોય કે વી આર પ્રાઉડ ઓફ યુ, આવું કહેનારા મારા ફઈ ફુવા હોય. વેલ ડન, આવું કોઈ મોટિવેટ કરનારા મારા માસા માસી કે કઝન્સ હોય. એન્ડ ડોન્ટ વરી, આઈ એમ ધેર, આવું કહેનારા બ્રજભાઈ હોય કે ઈશાનભાઈ હોય. તે બધાના સપોર્ટિવ ટુડે આઈ એમ હિયર. નાની હતી ત્યારે પપ્પા મને ગરીબોને દાન આપવું, ગાયને ઘાસ ખવડાવવું, હામિલશાળામાં પીરસવું, આવા ઘણા સુકૃતો કરતા અને કરાવતા. પણ પપ્પા, જુઓ, તમારી ક્રિશા મોટી થઈ છે. આપણે વાવેલા નાના સુકૃતોનું બીજ આજે વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. પપ્પા, તમે મને છેલ્લું વિદાય તિલક કરવા આવશો ને? મારું રજોહરણ ગચ્છાધિપતિશ્રીને બોલાવવા આવશો ને? હું જ્યારે શમલી વેશમાં આવીશ ત્યારે મને ચોખાથી વધાવવા અને આશીષ આપવા આવશો ને? હું રાહ જોઈશ. આઈ નો યુ વિલ શ્યોરલી કમ. દીદી, તે મારા લાઈફમાં સ્ટ્રેન્થ બની ડેડીનો રોલ અને સપોર્ટર બની દીદીનો રોલ પ્લે કર્યો છે. આ ડબલ પદવીને તે મારી ઈચ્છાથી છોડ્યું. અને ક્રિશા, યુ આર ઓન ધ રાઇટ પાથ, આવું મોટિવેટ કર્યું. થેન્ક યુ સો મચ. મમ્મી, તારા સેક્રિફાઈસ, લવ અને ઉપકારોને કેવી રીતે એક્સપ્રેસ કરું? તેને 24/7 મારી ચિંતા રહેતી ને કે મેં ખાધું, પીધું, શું કર્યું. પણ એક વાત કહું, જેમાં 2 વાર માં આવે છે ને તે પરમાત્માની દીકરી બનવા જઈ રહ્યો છે. તું ટેન્શન નહીં લેતી. હા, મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી. હું જમું નહીં તો તું ભૂખી રહેતી. હું હસી પડું તો તારું મુખડું મલકે. હું રડી પડું તો તારી આંખો છલકે. આ સમય કદી ના મમ્મી ભૂલાતો, મને યાદ આવશે તારા ઉપકારો. આ સ્વજનોનો સપોર્ટ, તે જ મારા સંયમ શિકારની 4th માસ્ટર કી છે. પ્રભુ વચન, પ્રભુ સાથેનું કનેક્શન, ગુરુનું શરણ અને ઉપકારોનું સ્મરણ, આ 4 માસ્ટર કીઝના દ્વારે જ મારા સંયમરૂપી મહેલના દ્વાર ખુલી ગયા છે. 4-5 મહિના પહેલાં ચંદ્રયાન સેટેલાઇટ ચંદ્ર ઉપર લેન્ડ થયું હતું. તેવી રીતે જ મોશાયન નામનું સેટેલાઇટ સિદ્ધશિલા ઉપર લેન્ડ થયું. ત્યારે સેટેલાઇટે મારો ફીડ કરેલો ક્વેશ્ચન સિદ્ધ ભગવંતોને પૂછ્યું કે, ઓ સિદ્ધ ભગવંતો, ક્રિશા પૂછે છે કે તેને અહીંયા આવવાની કેટલી વાર છે? તેને પણ મારી જેમ અહીં સેફ લેન્ડિંગ કરવું છે. હજુ તેની કેટલી વાર છે? ત્યારે સિદ્ધ ભગવંતોએ કીધું કે ક્રિશા,
તારી વારે વાર છે. એટલે સમજી, તું જેટલી વાર કરે ને બસ તેટલી જ વાર છે. તું સાયકલ કે બુલેટ કારની સ્પીડે આવ, સ્કૂટર કે કારની સ્પીડે આવ, ટ્રેન પ્લેન કે રોકેટની સ્પીડે આવ, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. અમે તો તારી રાહ જોઈ જ રહ્યા છે. બસ તારી વારે વાર છે. આ મેસેજ ખાલી મારા માટે નથી આવ્યો, આપ સૌ માટે પણ આવ્યો છે. તમને પણ કહે છે કે તારી વારે વાર છે. તમને પણ કહે છે કે તારી વારે વાર છે. તમને પણ કહે છે કે બસ તારી વારે વાર છે. સાંભળ્યું ને? બસ હવે વાર ન કરતા, જનાબને મેં કંઈ પણ બોલાવી ઈચ્છા નથી.